બેંગલોરમાં આજે ગ્રામ સભા છે. એ ગ્રામ સભા એટલે એક નાની સરખી એસેમ્બલી, અને ગ્રામ સભાને એટલા બધા પાવર્સ હોય છે જે પાર્લામેન્ટને હોય છે. ગ્રામ સભામાં લેવાયેલા નિર્ણયોને સર્વોપરી માનવામાં આવે છે, અને આ ગ્રામ સભા એ સર્વોપરી સભા ગણાય. પણ દુઃખની વાત છે કે આ ગ્રામ સભાને માત્ર ને માત્ર ખાના પૂરતી સમાન બનાવી દેવાય. અહીંયા જે બધી યોજનાઓ બોલવામાં આવી એ માત્ર ને માત્ર ખાલી અને ખાલી ભારત સરકારની યોજનાઓ અમે લાગુ કરતા છે એને બતાવવા માટે, ફોટોગ્રાફી માટે ખાલી થતી છે. પહેલા જયારે ગ્રામ સભા થતી ત્યારે તમે જોયું હોય તો તમામ કલેક્ટર થી લઈને તમામ અધિકારીઓ આવતા અને દરેક યોજનાઓની માહિતી આપતા, અને જે ઠરાવો લેવાતા એમાંથી 90% ઠરાવ ઇમ્પ્લિમેન્ટ થતા. સમય બદલાયો ને હવે અધિકારીઓ મીટિંગમાં નહીં આવે, ઓફિસમાં જ બેહીને સંચાલન કરે, અને પછી પાછા નવા નાટક લાવે. સરકાર આપીએ તો ને પલાઠી વાળીને પાછા નીચે બેસી જાય, ખાલી તેની ફોટોગ્રાફી. અને જ્યાં તમારે યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની, જે યોજનાઓ લોકોને બતાવવાની, અને તે યોજનાઓની માહિતી સાથે સાથે તે યોજનાઓનો લાભ લે કેવી રીતે તે રીતની કામગીરી કરવાની, તેની જગ્યાએ માત્ર ને માત્ર ખાનાપુર, ખાલી ખાનાપુર. જીપીડીપી મસ્ત બતાવ્યું 2 કરોડ રૂપિયાનું. સેક્રેટરી સાહેબ, લાસ્ટ જીપીડીપી માં 2024-25 માંથી આપણે કેટલું ફંડ મળ્યું? કોઈ નહીં મળ્યું. તો આ નાટક હા માટે બતાવતા તમે 2 કરોડ રૂપિયાનું? ખાલી નાટક જ ને. ના, આમાં પાછું વધારે તકલીફ સરપંચને. તમે અમને બતાવી જાય કે 2 કરોડ રૂપિયા આ કામ કરવાના, તે કરવાના, એટલે લોકોને એમ થાય કે 2 કરોડ રૂપિયા પંચાયતને મળ્યા, સરપંચ સભ્યોને ખાઈ ગયા, એટલે ગાય પછી સરપંચે ખાઈ. ને આ બધા પૈસા પાછા એમના હેડમાં, અલગ અલગ હેડમાં ટીકી ગાલીને વાપરીને ખાઈ જાય. પણ એમાં બી જવાબદાર આપણે જ છે બધા. આજે ગામ સભા છે, ખબર છે, પણ બિમ્પોરની પોપ્યુલેશન કેટલી છે? બધા આવવા જ ને. બધા એમ કે નહીં એમ કે જાયનો મીટિંગમાં થાય નું કઈ આવીને કઈ ફાયદો તો થવાનો નહીં મને. ભાઈ, પરિવર્તન એમ થોડું આવી જાય. બધાએ સપોર્ટ આપવા પડે. સરપંચ બી તમારા છે, જિલ્લા પંચાયત અધ્યક્ષ બી તમારા છે, મેમ્બર બી તમારા જ છે, એમપી બી તમારો જ છે. પણ એ એકલા પડે, જનતાનો બી સપોર્ટ જોઈએ. આ અધિકારી કોઈ ભગવાન થોડા છે, એ તો નોકર છે. સર્વોપરી જો છે આ લોકતંત્રમાં તે તમે છે. તમે જનતા જ રાજા છે, અને તમારા જનતા દ્વારા ચૂંટાયેલા અમે તમારા પ્રેરણી છે. અને આજે અધિકારી છે તો બધા નોકર છે. આપણા ફંડામેન્ટલ રાઈટ આપણે જાણવા પડે. બાકી તમને કહો કે હમણાં આટલી યોજનાઓની બધી બતાવવાની હોય, કાલે મેં SC/ST યોજના માટે અમે છે, આજે કોઈ નહીં મળે. આવાસ યોજનામાં કોઈ નહીં મળે. કોણ છે? કોઈ બોલ્યા નહીં આવાસ યોજના માટે? કેમ નહીં ઉઠા? પતી ગયું કામ, ખાલી સાઈન કરીને ચાલી જવાનું. શું કામ આવેલા? શું કામ આવેલા? શું કામ આવેલા? શું કામ? તો અરે હા સર, આમાં કેમ લખ્યું? હાલો, હા, તો ત્યાં અહીંયા કેમ નહીં બોલ્યો? આ અધિકારીઓ 2 વર્ષ 3 વર્ષ આવવાના ને જવાના. હા, એ બેહાલો છે તે ડોમિસાઇલ લઈને જવાનો.
પણ બધા જવાના જ. આ જનતા આપણી છે ને આપણા જ ભાઈ બહેન છે ને આપણે જ આ લોકોને અપાવવું છે. તે દિવસે જે બધી યોજનાઓની વાત કરેલી મને હમણાં બેન કહેતા હતા કેમ કે ઉમેશભાઈ કયા કરે એ બધી યોજનાઓ કે કેન્દ્રમાં તો છે પણ આપણે લાગુ નહીં થાય. અરે ભાઈ કેન્દ્ર યોજના જેટલી બનાવે કે નાનામાં નાના માણસને તે યોજનાનો બેનિફિટ મળે. હું હમણાં મંત્રાલયની 6 જેટલી કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં છું અને એક એડવાન્સરી કમિટીમાં છું અને 6 કમિટીની મીટિંગમાં હું હાજર હતો જ્યાં બજેટો બને, જ્યાં પ્રોવિઝન બને, જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન કેમ્પ કરાવવાનું, તેની યોજનાઓ બને. તમને દુઃખ સાથે કેમ લગભગ 4,000 કરોડ રૂપિયા જેવા રૂપિયા વિવિધ યોજનામાં 22 વર્ષમાં આવેલા જે વપરાયા નહીં. હું ખોટો હોય તો જે આદિવાસી હમણાં વિસમ મુંડાજીનું જે કાર્યક્રમ હતો તેમાં એક ફિશરીઝ માંથી મૂર્તિ સાહેબ કરીને આવેલા, એ બી મારી કમ્પ્લેન ઉપર આવેલા ને એમણે યોજનાઓ તમને ઘણી બધી યોજનાઓ કહી, 5-5 કરોડ રૂપિયાની યોજના કહી જેમાં 60% સબસિડી. અરે કિસાન ક્રેડિટ કાર્ડ બને તેમ મચ્છીમારો માટે પણ ક્રેડિટ કાર્ડ, તેમાં બી 2.5 લાખ રૂપિયા મળે. અહીંયા બિચારા 10-10 હજાર રૂપિયાના લોકો 10% ઉપર લોન લેવા કરે. તેને હોટલ માટે કહ્યું 60%, 5 કરોડ રૂપિયાની હોટલ બનાવો 60% તમને સબસિડી. અરે તમને કહું 50 કરોડ ને 100 કરોડની યોજનાઓ, તેમાં પણ 40% ને 60%ની સબસિડી. કોલ્ડ સ્ટોરેજની યોજના. તમને કહું કે આ બધી યોજનાઓ ખોલું ને ભાઈ, આ બધી યોજનાઓ આ દમણના હરેક વ્યક્તિની ઘરે પહોંચી જાય તો નોકરી કરવાની જરૂર નહીં મળે ને. આ બધા વિભાગ શા માટે વિભાગ? દમણ જે કેટલો મોટો પ્રદેશ છે. આ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાઓ તો એક ડિસ્ટ્રિક્ટ આપણા કરતા મોટું છે. અરે ત્યાં સુરતમાં જાઓ તો આપણા કરતા એક વોર્ડ મોટો છે અને તેમાં પ્રશાસક, એડવાઇઝર, ફાઇનાન્સ એક ડિસ્ટ્રિક્ટમાં આઈજી, ડીઆઈજી, એસપી, એએસપી એક ખાલી આઈએસ ની જોવાનું છે. ખાલી ટેબલ પર રૂપિયા ના મળે બેસેલા બધા. આટલી બધી યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવાની. એ ઘઉં બતાવે 1.5 કિલો ઘઉં, આખા મહિનાને એક માણસને 18 કિલો ઘઉં, 4.5 કિલો ચોખા, 1/2 કિલો ઘઉં 5 દાણાની મોઢામાં નાખો ને. અરે ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, ખાંડ, તેલ, મીઠું સુધી મળે. અરે સાંતુભાઈ આપણે પહેલા બી રહેતા હતા, એટલે આપણા ઘરે બધાની ઘરે આવતું હતું, પાક ચલાવતું હતું, આવતું હતું, પેટ ભરીને લોકો ખાતા હતા. આજે બી ભારત સરકાર એટલી મહેનત કરી રહી છે કે લોકોને ઘરે ઘરે અનાજ પહોંચે, કોઈ ભૂખો ન સૂએ. અને ભારત સરકારની એટલી બધી યોજનાઓ છે જે યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની છે. અને આ ભારત સરકાર દ્વારા આઈએએસ, આઈપીએસ, દાનિશ હોય કે તમારી કર્મચારી હોય, એ લોકોની જવાબદારી બને કે આ બધી ભારત સરકારની યોજનાઓને લોકોના ઘર સુધી પહોંચાડે. ખાલી ફોટોગ્રાફી માટે નથી તમે બેઠેલા. બેન કહેતી હતી કે અમને સખી મંડળોને બધી યોજનાઓ મળતી. હું પોતે યોજના ચલાવતો હતો. મેં કમસે કમ 100 મંડળો બનાવેલા, સખી મંડળ જેવા, સેલ્ફ હેલ્પ ગ્રુપ. અગર હું એમપી બન્યો ને તે બહુ મોટી ધ્યાન છે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના પ્રોજેક્ટો હતા. બહેનોને પ્રોજેક્ટ સીવણકામ, એમ્બ્રોઇડરી, પેચવર્ક, બામ્બુગ્રાફ, જ્વેલરી, બ્યુટી પાર્લર્સ, એવાની ટ્રેનિંગો આપવાની, સ્ટાઇફંડો આપવાના, સ્ટાઇફંડ પછી સ્કિલ આપવાની, અપગ્રેડેશન આપવાનું, ડિઝાઇન આપવાનું અને એમને પગભર બનાવવાનું. બેન એમાં લિંકેજ કરવાનું આવે નાબાર્ડ સાથે. નાબાર્ડના માણસોને બોલાવવા જોઈએ. અરે આ સાહેબ બેસેલા હતા, એમને તમે એનિમલ અને હસબન્ડરીનું કહેવાયેલું હતું, ગાય ભેંસ ની ખરીદીનું બોલાવેલા છે. એને હમણાં ઉભા કરો ને, અડધો કલાક સુધીમાં માણસોને ઉભા કરીને કેટલી સ્કીમ લેણા આપે, પૂછવીને કેટલી બધી સ્કીમ છે. પણ તમે ખાના પૂરતી કરવા ગ્રામ સભા રાખવાનું તો શું કરવાના? એમ હતો યોજના એટલી બધી કરોડો રૂપિયાની યોજનાઓ છે. આ બધી યોજના આ તો ખાલી મેં
સંસ્થા આપણાની ગાડી મિનિસ્ટ્રીની પૈસા યુઝ નહીં થયા કરે. ખાલી અહીંયા અધિકારીઓને મોટો બંગલો જોઈએ, ગાડી જોઈએ, તેમાં પાછા ઘરે નોકર જોઈએ, તેમાં નોકર પાછા પોતાના મા બાપ માટે લે, ઘરવાળી માટે લે, પાછા પોતાના કૂતરા ફેરવા માટે પાછા નોકર જોઈએ. આ દમણથી કોઈના બાપની જાગીરની એટલું યાદ રાખવાનું છે. આ મીડિયાના માધ્યમથી એટલે કહેવું કે અધિકારીને બી ખબર પડી જોઈએ કે તમને જે પગાર મળે એ આ ગરીબ જનતાના પસીનાના પૈસાથી મળતો છે. ને સમય પર પરિવર્તન આવતું જ છે, એટલે સમય પરિવર્તન નહીં આપે એવું નહીં માનતા. એ ગ્રામ સભામાં આવો, તમારી તકલીફો બોલો, અને તકલીફો નહીં બોલે તો નહીં ખબર પડે. આજે નહીં તો કાલે તમે જેટલું બોલશો ને તે બહાર આવશે. ને જે દિવસે ઘર ઘરથી બોલતા થશે ને તેઓનો બાપ બી સંભાળશે. બોલવાનું, માંગવાનું, માંગવા વગર તો માં બી નહીં આપે, આપણામાં જ કહેવાય. બીજી વાત એ કહેવાની કે 3-4 ઠરાવ છે જે ઠરાવ લેવા જેવા છે. પહેલું તો એમપી ગમે તેટલો મજબૂત હોય પણ સ્વરાજ્ય સંસ્થાએ જો મજબૂત નહીં થાય તો કોઈ પ્રદેશનું ભલું નહીં થાય. સ્વરાજ્ય સંસ્થા એટલે પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા. તેવામાં આપણા પાસે કોઈ ઓપ્શન નહીં મળે. લોકસભાનો એક એમપી, પછી આપણા પાસે આપણી એસેમ્બલી નથી, એટલે આપણા પાસે સ્વરાજ્ય સંસ્થા જ, એ જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય. એટલે એને મજબૂત બનાવવી જ પડે. અને ભારતીય સંવિધાને આપને હક આપેલા, ભારત સરકારે એમેન્ડમેન્ટ કરેલા, સંવિધાનિક સંશોધનો કરેલા 73, 74 અને સાથે બીજા સંવિધાનિક સંશોધન કરીને સ્વરાજ્ય સંસ્થાઓને પાવરફુલ બનાવેલી, એને પાવર્સ આપેલા. પણ અહીંયા આપણા પ્રશાસનમાં માણસને ખાલી પોતાને પાવર જોઈએ, પોતે ટકા રૂપિયા વાપરવા માંગે, પોતાને કમિશન જોઈએ. કોઈની ટેન્ડરમાં 40%, 45% એને કમિશન ખાવા બાકી આપણા જિલ્લા પંચાયતના, આપણા નગરપાલિકાના ને આપણા ગ્રામ પંચાયતના પાવર છીનવી લીધા. આજે તમે જ્યાં જોતા જો બધા રોડો ખોદી મૂકેલા, બધા આ પંચાયતનું કામ જો. આ પીડબ્લ્યુડી વાળું કોઈ નહીં છે બેન, આ ઘેરે પથ્યા સર આ પીડબ્લ્યુડી વોલ ડિવિઝનમાં છે પણ પતી જશે સર 3 મહિનામાં. તો 3 મહિના પછી કોણ છે કોન્ટ્રાક્ટર? સર એનો કોન્ટ્રાક્ટર કોણ? સો મોહિત એન્ડ એસોસિએટ્સ કરીને છે. એનો નંબર જરા મને આપજો, હું કઈ વાત કરવાની છે. અને આ 3 મહિના આવતી ગ્રામ પંચાયત બેન છે ને થાય ને ત્યારે તે પેલા આ કામ પૂરું થવા જોઈએ. કેમ કે 3 મહિનામાં મને કોઈ કાળે દેખાતું નહીં એટલે કે આ પૂરું થાય. વર્ષ પહેલાથી આ કામ ચાલુ છે, એટલે આ કામ પૂરું કરે. ડિસ્ટ્રિક્ટ પંચાયત પીડબ્લ્યુડી એમાં શું છે કે અમુક વસ્તુ ડિપોઝિટ વર્કમાં પીડબ્લ્યુડી બિલ્ડિંગ નાખે, પછી તે એક્ઝિક્યુટ કરે પીડબ્લ્યુડી બિલ્ડિંગ, એટલે આપણે પૈસા ચૂકવે. એટલે આની ડિટેલ્સ આપણે તેમની પાસે મંગાવીને તમને આપણે રાખવું તો પડે સાહેબ જવાબદારી. હવે આપણે બધા આને આ કોને આપ્યું, પેલા કોને આપ્યું, અમે તો नहीं जाने. सर आपको डिटेल्स देके मैं मुझे डिटेल्स तुरंत चाहिए और उसका अवधि कब खत्म हो रहा है, क्या है, कैसे है, वो सब मुझे माहिती दीजिए. આજે તમને એમ લાગતું કે રોડ બહુ ડેવલપમેન્ટ થાય છે. આ દમણમાં ડેવલપમેન્ટ ખાલી એક માણસનો ખિસ્સો ભરવા બાકી 40% ને 45% રૂપિયા કમાવા માટે થાય આગળ. એ ખાતે રોડ, એ ખાતે ખોટાળ બધી ખોદાઈને પૂરી નહીં થાય. કેમ ખબર તમને? એનું કારણ હોય. એમાં જયારે ટેન્ડર શરૂ કરાય એટલે તેની અવધિ આવે. 6 મહિનામાં પૂરું કરવાનું, વરમાં પૂરું કરવાનું, 2 વરમાં પૂરું કરવાનું, અને પૂરું નહીં થાય એટલે ઓળખાય કરે લાગત કિંમત વધારી દે. પછી 2 ગણા, 3 ગણા, એટલે ભાઈના કમિશન વધારે. એટલે આ કમિશન ખાવા બાકી કમિશન ખોર માણસ આ કામોને લટકાવ્યા. પણ આપણે બધાએ હવે મજબૂત થવા પડે. એટલે પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાને પાવર આપવા પડે કે નહીં આપવા પડે? બરાબર. તો આજે ઠરાવ સાહેબ લેવો જે ભારત સરકાર દ્વારા સંવિધાનિક સંશોધનો 73, 74 સહિતના સંવિધાનિક સંશોધન મુજબ જે કોઈ સ્વરાજ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયતે, જિલ્લા પંચાયતો, નગરપાલિકા સહિતની જેટલી પણ ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ છે તેમને જે સંવિધાનિક સંશોધન મુજબના પાવર્સ આપેલા છે તે ફરી આપવામાં આવે અને પાવરફુલ બનાવવામાં આવે. અને જે કોઈ આ
પાવર્સ રિસ્ટોર કરવાની પ્રક્રિયા તે પૂરી કરી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાને ભારત સરકારના તમામ પંચાયતોને મળેલા હક અને અધિકાર આપવામાં આવશે. પંચાયતોના ફંડ, જે કોઈ ફંડ આપવામાં આવે છે જીપીડીપી ના અનુસાર, એ ફંડ રેગ્યુલરલી આ લોકોને મળવો જોઈએ. બીજી વાત, આ ટોરન્ટ પાવર વાળાને કોઈ દિવસ માન સન્માન નહીં આપવાનું, એ લોકોને નીચે જ રાખવાના. એ માન સન્માન માટે નીમડે, એ ભાઈ કમિશન ખાવા, રૂપિયા પોતાની ઘરે ગાલવા બાકી, એ આપણા પર થોપી બેસાડ્યું. આપણું જયારે સરકારી હતું ત્યારે આપણે સસ્તામાં વીજળી મળતી કે નહીં મળતી, ને સારી વીજળી, કોઈ લાઈન બી નહીં જાતી. આ જેનાથી ટોરન્ટ પાવર આવ્યો આપણા પ્રદેશમાં પનોતી બેઠી, ને આજે બાધારા લાઈટ આપી 2 થી 3 ગણા થઈ ગયા, ને સર્વિસ ના નામ પર 0, ફોન કરે તો અમદાવાદ, હેરાન થવાનું તે અલગ. એટલે આ ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો બી આપણે ઠરાવ કેમ નહીં? જ્યારથી ટોરન્ટ પાવર આવ્યું છે ત્યારથી લાઈટના બિલ વધી ગયા, સર્વિસો ખરાબ છે, અને એના માટે ટોરન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવામાં આવે. હારું, પંચાયત મેં તો આજ સુધી જોયું જ નહીં કે પંચાયતના ટ્રેક્ટર પણ બીજા ને પૈસા આપે આવડના. મને કોઈ કહ્યું કે આ સીઓ આશીષ મોહનજીનું ને કઈ મકવાણાનો માણસ છે. આ મકવાણા સાહેબે ને આશીષ મોહનજીની બેની ઇન્કવાયરી થવા દીધી છે. આગળ આજે આ ગ્રામ પંચાયતનો પાવર શાંતુભાઈ નીકળી ગયા ને, આ મકવાણા સાહેબની બહુ મોટી મહેરબાની છે. એવડે સાફ કરી નાખ્યા. એટલે આ કચરાનું જે કામ છે એ પંચાયતના પાવર્સમાં આવે. પૈસા આપણે સાફ આપણે કરવાનો, ને પાછું તે કચરો લીધે તેના પૈસા કમાય, ને પાછા કચરા વેચવાના બી પૈસા કમાય. પાછા એનો પૈસા બી માણસ લેવા માટે, ઉઘરા માટે માણસ નહીં રાખે. આપણી પંચાયતમાં જ પાછો ચેક બી આપણે જ આપવાનું. ને ગાય પણ ખાવાનું, પંચાયતે ખાવાનું. એટલે ગાય ખાવાનું ને માલ ખાવાનું પંચાયત વાળા, ને માલ ખાવાનું સારું આવડે. કચરાની એજન્સીઓ બંધ કરો, તાત્કાલિક પણ આ કચરાની એજન્સી બી બંધ થવા. બીજું સાહેબ તમે માથું પૂરું કે ઉમેશ છે ને 25 તારીખથી લઈને 20 તારીખ સુધી પાર્લામેન્ટમાં રહેવાનું, કેમ કે પાર્લામેન્ટ સેશન ચાલુ ને. એટલે પહેલી ગ્રામ સભા કેટલી તારીખે રાખી? 25 તારીખે. કઈ તારીખે? 25 થી પછી ચાલુ કરી તો 18 તારીખે પૂરી કરવાની. કેટલી તારીખે? એટલે ઉમેશ 20 આવે તે પહેલા ગ્રામ સભા. એટલે કોઈ બોલે તો દીકરા હું બી ઓનો બાપ, એટલે મેં પહેલા લેટર લખીને ગયેલો કે મને વર્ચ્યુઅલી બી રાખજો. હજુ તો હમણાં નવો છે, એટલે આ થોડું મેં અમને મંત્રાલયમાં આ બધી એક્સરસાઇઝ કરી લીધી છે. મેં તમને એવું નહીં ચિંતા કરતા, મેં કમસે કમ 4 થી 5 મંત્રાલયમાં મળી બી લીધું આ વાત કરી. પણ હમણાં થોડા સર્કમસ્ટન્સીસ ભારત સરકારના આ બધા નવી સરકારના બધું ગોઠવણ થતી. આતી ગ્રામ સભા ખાલી તમે જોજો ને, એ કેમ ખબર છે? પેલા માનતા માનીને પેલા પગે પડતા નીચે આવે છે ધરતી પર, તે ભીમપોર થી આવવાનું હોય ને તો રોડ પરથી શાશ્વત દંડ પ્રણામ કરતા કલેક્ટર થી લઈને આ મકવાણા તો જો કે વિડીયો મામલેદાર રહે જ નહીં, બીજા જે આવે તે પગે પડતા સ્ટીજ પર આવે. એવણે જે આ તાનાશાહીને, આજે પિતાશાહીને મજા કરી લીધી છે ને, એ દીકરા 3 મહિના જ છે. એટલે ભલા મંચ પરથી ગયા કરતો છે. ખરા વાત લઈ રહ્યો 3 બીજું તો આપણે બધા લઈ લેતા ને ગ્રામ સભાના લેવા. વધારે કઈ કહેવાનું નહીં. મારી તબિયત ખરાબ હતી ભાઈ, છતાંય મેં આવ્યો.